નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10માં તમારું 14મું ગદ્ય ક ઇદમ દુષ્કરમ કુર્યાત, જેનો ગુજરાતી અર્થ થાય છે કોણ આ મુશ્કેલ કાર્ય કરે, ભણવાનું છે. બરાબર. ક ઇદમ દુષ્કરમ કુર્યાત એટલે કે કોણ આ મુશ્કેલ કાર્ય કરે, ગદ્યનું એવું નામ છે. હવે જુઓ, આપણે તમારો પાઠ ભણતા પહેલાં એનો થોડોક પરિચય હું તમને ટૂંકમાં આપી દઉં કે તમારો આ પાઠ ખરેખર પાઠમાં શું છે. બરાબર. પાઠમાં કોની સ્ટોરી છે, શું છે, કોનો વાર્તાલાપ છે, એ ટોટલી સમજ હું તમને આપું છું. કે આપણે પહેલાં સમજીએ કે જે આ પાઠમાં પાત્ર લીધેલા છે એ ક્યાંથી આવેલા છે અને કેવા છે, એમનું શું ઇતિહાસ છે, તેના વિશે આપણે થોડુંક જાણી લઈએ. તો ઈસવીસનની પૂર્વે ચોથી સદીમાં બરાબર, ઈસવીસનની પૂર્વે ચોથી સદીમાં મગધ નામનું જે રાજ્ય હતું તેમાં નંદવંશનું રાજ્ય ચાલતું હતું. રાજાનું નામ શું હતું? નંદવંશ. હવે જોઈએ, જે નંદવંશ હતા, જે રાજા નંદવંશ હતા તે અત્યાચારી હતા. એટલે એ પાટલીપુત્ર નામના જે રાજ્ય હતો ત્યાં જન્મેલા વિષ્ણુગુપ્ત ચાણક્ય, બરાબર, ચાણક્યએ નંદના અત્યાચારી શાસનનો અંત કર્યો. હવે વિષ્ણુગુપ્ત તક્ષશિલા વિદ્યાપીઠમાં રાજનીતિશાસ્ત્રના આચાર્ય હતા. જે વિષ્ણુગુપ્ત હતા, ચાણક્ય આપણે અત્યારે ઓળખીએ છીએ ને જેને ચાણક્યના નામથી, એમનું આખું નામ શું છે? વિષ્ણુગુપ્ત. બરાબર. એ વિષ્ણુગુપ્ત ચાણક્ય જે હતા, કૌટિલ્ય પણ કહે છે એમને, એ રાજનીતિશાસ્ત્રના આચાર્ય હતા. એટલે વિષ્ણુગુપ્તે ખંડિત થતા રાજ્યોને અખંડ બનાવવા અને અત્યાચારથી પીડાતી પ્રજાને અત્યાચાર મુક્ત કરવા માટે રાજનીતિમાં સક્રિયપણે રસ લીધો. રાજનીતિમાં ઉતરી ગયા. એ રાજનીતિશાસ્ત્રના આચાર્ય હતા એટલે એ જાણતા હતા, બરાબર ને, કે રાજનીતિ કઈ રીતે રમાય છે. ને એવું કહેવાય છે કે કૌટિલ્ય જે ચાણક્યની રાજનીતિ પ્રમાણે જે રાજ કરે છે ને એ કોઈ દિવસ હારતો નથી, એવું કહેવાય છે. બરાબર. એનો ઇતિહાસ એવો છે અને એની સમજ બુદ્ધિ પણ એવી છે ચાણક્યની. હવે જુઓ, ચાણક્ય અત્યાચારથી બચાવવા માટે લોકોને એણે શું કર્યું? રાજનીતિમાં ઝંપલાવ્યું. પણ પોતે ખુદ રાજનીતિ રાજા ના બની ગયો. એણે શું કર્યું કે એમના જે સુયોગ્ય શિષ્ય હતા ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર, એ મૌર્યને મગધની રાજગાદી ઉપર બેસાડી દીધા. એમના શિષ્યને બેસાડ્યા, પોતે જાતે નથી બેસી ગયા. અને એ ચંદ્રગુપ્ત મૌર્યને એમણે, એ આચાર્ય કૌટિલ્ય, આચાર્ય ચાણક્યએ એમને રાજનીતિના પાઠ ભણાવ્યા. બરાબર. જે આખી સ્ટોરી 9મી સદીથી 7મી થી 9મી સદી વચ્ચે થઈ ગયેલા મનાતા વિશાખ દત્ત નામના સંસ્કૃત કવિએ મુદ્રા રાક્ષસ નામનું 7 અંકનું નાટક રચ્યું છે. અને એ નાટકમાં, બરાબર, એ નાટકમાં એમણે આખી કથા વસ્તુ આલેખી છે. નંદવંશથી લઈને ચંદ્રગુપ્તની, બરાબર, કૌટિલ્યના અર્થશાસ્ત્રની, બધું જ કૌટિલ્યની જે રાજનીતિશાસ્ત્ર હતી એ મુદ્રા રાક્ષસ નામના 7 અંકમાં તેમણે રચ્યું છે. હવે એ મુદ્રા રાક્ષસમાંથી પ્રથમ અંકમાંથી એક દ્રશ્ય પસંદ કરીને તમારા પાઠમાં મૂકવામાં આવ્યું છે. હવે જુઓ, તમારા પાઠમાં શું છે? વિષય પ્રવેશ કરીએ આપણે કે નંદ રાજાનો અમાત્ય રાક્ષસ, બરાબર, નંદ રાજાનો એક અમાત્ય રાક્ષસ હતો. અને એ રાક્ષસ અત્યંત સજ્જન, વફાદાર અને પ્રજાવત્સલ હતો. રાજા કે અમાત્ય, એનો સેનાપતિ અમાત્ય કેવો હતો? અત્યંત સજ્જન, વફાદાર અને પ્રજાવત્સલ હતો. હવે શું થયું કે નંદના વંશનો તો નંદવંશના રાજ્યનો અંત આવ્યો એટલે રાક્ષસ બી પદભ્રષ્ટ થયો જ. હવે રાક્ષસ જ્યારે પદભ્રષ્ટ થયો ત્યારે અજાણ્યા સ્થળે ચાલ્યો ગયો. પણ જુઓ, એની સજ્જનતા, એની વફાદારી ચાણક્યને બહુ પસંદ હતી. અને ચાણક્ય એવું વિચારતો હતો કે આ જ અમાત્ય, આ જ રાક્ષસ, બરાબર, આ રાક્ષસ જ ચંદ્રગુપ્તને હેલ્પ કરે ને એની મદદ મારે. એટલે ચાણક્યને એવી વિચારસરણી હતી કે આને રાક્ષસને પોતાના કામ માટે બોલાવવો અને રાજ્યમાં પોતાના કામથી પોતે કહે એ પ્રમાણે કામ કરે ને એને હેલ્પ કરે, એમ પોતે નીમવો હતો એને. હવે જુઓ, જે રાક્ષસ છે એ ક્યાં જતો રહ્યો છે કોઈને ખબર નથી. પણ એના કુટુંબને, એનો જે એક મિત્ર છે જે ગામમાં અંદર જે રાજ્યમાં રહે છે, ચંદનદાસ,
એણે ચંદનદાસે એ રાક્ષસના કુટુંબને સંગ્રહ્યો હતો, બરાબર, ગુપ્ત રીતે પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો. હવે ચાણક્યને ખબર છે કે ચંદનદાસે આના કુટુંબને ગુપ્ત રીતે પોતાના ઘરે આશ્રય આપ્યો છે, એટલે ચંદનદાસને ચાણક્ય બોલાવે છે અને ચંદનદાસ અને ચાણક્ય વચ્ચે જે સંવાદ થાય છે એ તમારા પાઠમાં છે, બરાબર. સંવાદ ખૂબ સરસ મજાનું છે. એમાં ચંદનદાસની એક શ્રેષ્ઠ મિત્રતા નિરૂપાઈ છે, બરાબર. અને પોતાના મિત્રના અને પરિવારના રક્ષણ માટે પોતાના પરિવારનો ભોગ આપવા ચંદનદાસ તત્પર બની જાય છે. મિત્રના પરિવાર માટે પોતાના પરિવારનો ભોગ આપવા તત્પર બની જાય છે. સરસ મજાનું તમારું આ પાઠ છે, બરાબર. ચંદનદાસ અને ચાણક્ય વચ્ચેનું સંવાદ છે. આપણે એક એક લીટી ભણતા જઈશું અને સમજતા જઈશું. પાઠ્યપુસ્તક પાસે રાખજો, જેથી તમને સમજવામાં સરળતા રહે, અનુવાદમાં ને શબ્દાર્થમાં, એની સમજૂતીમાં. જો હવે પાઠ્યપુસ્તક પાસે રાખજો, બરાબર. ચાણક્ય સ્વશિષ્યમ પ્રતિ વત્સ્ય શ્રેષ્ઠી ચંદનદાસ અત્ર આનેતવ્ય. શું કહે છે? સ્વશિષ્યમ પ્રતિ, પોતાના શિષ્યને, સ્વશિષ્યમ એટલે પોતાના શિષ્યને, વત્સ્ય શ્રેષ્ઠી ચંદનદાસ, શેઠ ચંદનદાસને, અત્ર આનેતવ્ય, અહીં લઈ આવ. શું કહે છે? અહીં લઈ આવ. જો ચાણક્ય કહે છે પોતાના શિષ્યને કે વત્સ્ય શેઠ ચંદનદાસને અહીં લઈ આવ. એટલે શિષ્ય શું કહે છે? યદા આજ્ઞાપયતિ ઉપાધ્યાય, જેવી ગુરુજીની આજ્ઞા. યદા આજ્ઞાપયતિ ઉપાધ્યાય, ઉપાધ્યાય એટલે ગુરુજી, બરાબર. જેવી ગુરુજીની આજ્ઞા. ઇતિ નિષ્ક્રમ્ય ચંદનદાસેન સ પુનઃ પ્રવિશ્ય. ઇતિ નિષ્ક્રમ્ય ચંદનદાસેન, એમ બોલી બહાર નીકળીને ચંદનદાસ સાથે પુનઃ પ્રવિશ્ય, ફરી પ્રવેશીને, એમ બોલી બહાર નીકળીને ચંદનદાસ સાથે ફરી પ્રવેશીને. જેવું ચાણક્ય કહ્યું પોતાના શિષ્યને કે વત્સ ચંદનદાસને લઈ આવ, એટલે શિષ્ય કહે છે કે હા, જેવી ગુરુજીની આજ્ઞા, એમ કહીને બહાર જાય છે અને બહાર જઈને પાછો આવીને ચંદનદાસ સાથે પ્રવેશે છે. હવે જુઓ આગળ શું થાય છે. ચંદનદાસ સ્વગતમ, મનમાં, ચાણક્ય યદા આહ્યતિ, જ્યારે બોલાવે, આર્હયતિ બોલાવે, તદા ત્યારે, નિર્દોષસ્ય અપી શંકા વર્ધતે, કિમ પુનઃ જાતદોષસ્ય, ત્યારે નિર્દોષની પણ શંકા વધે તો વળી જેણે ગુનો કર્યો હોય તેનું તો પૂછવું શું. જુઓ ચંદનદાસ મનમાં શું બોલે છે કે ચાણક્ય જ્યારે બોલાવે ત્યારે નિર્દોષની પણ શંકા વધે તો વળી જેણે ગુનો કર્યો હોય તેનું તો શું પૂછવું. એ પોતે જાણે છે ચંદનદાસ કે એણે નંદ રાજા હતો, બરાબર, એના અમાત્ય રાક્ષસના કુટુંબને આશ્રય આપ્યો છે, એટલે એ તો જાણે જ છે કે પોતે દોષી છે. એટલે શું કહે છે મનમાં કે જ્યારે ચાણક્ય બોલાવે ત્યારે નિર્દોષ ડરી જાય છે. જે નિર્દોષ હોય છે, જેમણે કોઈ ગુનો નથી કર્યો, એ પણ શંકા એમના મનમાં આવી જાય છે, તો હું તો પછી ગુનેગાર છું. એટલે પછી આગળ કહે છે કે મનમાં બોલે છે, એવ મયા આત્મરાક્ષસ્ય ગૃહજનો અન્યત્ર પ્રેષિત, એટલે જ મેં અમાત્ય રાક્ષસના પરિવારજનને બીજે મોકલી દીધો. જો એના ઘરે જ હતો પણ ક્યાં મોકલી દીધો છે હમણાં? બીજે. મમ તાવત યદવતી તદ્વતુ નામ, મારું તો જે થવું હોય તે ભલે થાય. શું કહે છે? મમ તાવદ યદવતી તદ્વતુ નામ, મમ તાવદ યદવતી તદ્વતુ નામ, મારું તો જે થવું હોય તે ભલે થાય. એટલે શિષ્ય કહે છે ભો શ્રેષ્ઠિન ઇતઃ ઓ શેઠ, ઇતઃ આ તરફ. એટલે ચંદનદાસ કહે છે અયમ આગતો અસ્મિ ઉભો પરિક્રામતઃ, અયમ આગતો અસ્મિ, આ હું આવ્યો, ઉભો પરિક્રામતઃ, બંને ફરે છે. એટલે શિષ્ય કહે છે ઉપાધ્યાય અયમ શ્રેષ્ઠી ચંદનદાસ, ગુરુજી આ શેઠ ચંદનદાસ. પાછા ચંદનદાસ કહે છે ઉપસૃત્ય જયતુ જયત્વાર્ય, પાસે જઈને આપ મહાનુભાવનો જય થાવ. જુઓ ચંદનદાસ આવી ગયા છે મહેલમાં, એટલે પેલા શિષ્ય કહે છે કે આ તરફ આવો. એટલે ચંદનદાસ કહે છે કે હા હું આવ્યો. પછી ચંદનદાસ પાસે જઈને કહે છે કે આપ મહાભાવોનું જય થાવ,
જય થાવ. એટલે પછી આગળ શું થાય છે જુઓ, ચાણક્ય બોલે છે, શ્રેષ્ઠીન શેઠજી સ્વાગતમ તે ઇદમ આસનમ તત્ર સ્થાતવ્યમ, તમારું સ્વાગત હો, આ આસન છે ત્યાં બિરાજો. શું કહે છે? ઇદમ આસનમ, આ આસન છે, તત્ર સ્થાતવ્યમ, ત્યાં બિરાજો. એટલે ચંદનદાસ કહે છે યદાર્ય આજ્ઞાપયતી, જેવી આપશ્રીની આજ્ઞા, ઉપવિષ્ટ બેસે છે. હવે ચાણક્ય અપી પ્રચીયંતે સમવ્યવહારાણામ વૃદ્ધિલાભાવઃ, શું વેપાર વાણિજ્યના તમારા વૃદ્ધિના લાભો વધી રહ્યા છે ને? શું કહે છે? જો વેપાર વાણિજ્યથી ચાલુ કર્યું, બરાબર. ચંદનદાસ એક વેપારી છે, એટલે શું પૂછે છે પહેલાં ચાણક્ય કે શું વેપાર વાણિજ્યના તમારા વૃદ્ધિના લાભો વધી રહ્યા છે ને, નફો થાય છે ને એમ. એટલે ચંદનદાસ કહે છે સ્વગતમ, મનમાં બોલે છે ચંદનદાસ, અત્યાદાર સંકન્ય, વધુ પડતો આદર શંકાસ્પદ છે. મનમાં વિચારે છે કે આટલો બધો આદર આપે છે એટલે કંઈક શંકા તો છે જ. એટલે પાછા આગળ કહે છે મોટેથી, પ્રકાશમ, મોટેથી, આર્ય અથ કિમ આર્યસ્ય પ્રસાદેન અખંડિતા મેં વાણિજ્યા. શું કહે છે? આર્ય, હાજી, આપ શ્રીની કૃપાથી મારો વેપાર ધંધો અખંડ રીતે ચાલ્યા કરે છે. જો મનમાં બોલે છે કે વધુ પડતો આદર શંકાસ્પદ છે, આટલો બધો આદર કેમ મને આપવા માંડ્યો છે. પછી જોરથી બોલે છે હાજી, આપ શ્રીની કૃપાથી મારો વેપાર ધંધો અખંડ ચાલે છે. હવે જો આગળ શું થાય છે, ચાણક્ય કહે છે કે ભો શ્રેષ્ઠી ન, શું કહે છે? હે શેઠજી, અપી કદાચિત ચંદ્રગુપ્તસ્ય દોષાન પૂર્વનૃપત્યે નંદનસ્ય ગુણાન અધુના સ્મરંતી પ્રકૃતયઃ. શું કહે છે? અપી કદાચિત, શું કહે છે? અપી કદાચિત, શું ક્યારે? ચંદ્રગુપ્તના, અપી કદાચિત, શું ક્યારેક? ચંદ્રગુપ્તના દોષોને પૂર્વનૃપતે નંદસ્ય ગુણાન અધુના સ્મરંતી પ્રકૃતય, અગાઉના રાજા નંદના ગુણોને અત્યારે પ્રજાજનો યાદ કરે છે. શું કહે છે? હે શેઠજી, શું ક્યારેય ચંદ્રગુપ્તના દોષોને અને અગાઉના રાજા નંદના ગુણોને અત્યારે પ્રજાજનો યાદ કરે છે? જુઓ, ચાણક્ય પૂછી લે છે કે અત્યારે તો ચંદ્રગુપ્તનો રાજ્ય છે, તો શું ચંદ્રગુપ્તના દોષોને અને અગાઉ જે રાજા નંદ થઈ ગયા એના પ્રજાજનો યાદ કરે છે? એટલે ચંદનદાસ શું કહે છે? શાંતમ પાપ, શું કહે છે? અરે રે, આ શું બોલ્યા? શારદ નિશા સમુદગતેન પૂર્ણિમા ચંદ્રેણ અધિકમ નંદંતી પ્રકૃતય. એટલે શું કહે છે કે શરદ ઋતુની રાત્રિમાં, શારદ નિશા, નિશા એટલે રાત્રિ, શરદ ઋતુની રાત્રિમાં નીકળેલા પૂર્ણિમા ચંદ્રેન, પૂર્ણિમાના ચંદ્ર વડે પ્રજાજનો અધિકમ નંદંતી પ્રકૃતય, વધારે પ્રસન્ન છે. શું કહે છે? અધિકમ આનંદતી પ્રકૃતય. જુઓ, પેલું કહે છે કે આ શું બોલ્યા? શરદ ઋતુની રાત્રિમાં નીકળેલા પૂર્ણિમાના ચંદ્ર વડે પ્રજાજનો વધારે પ્રસન્ન છે, પહેલાં કરતાં પ્રજાજનો વધારે ખુશ છે એમ કહે છે. એટલે ચાણક્ય કહે છે ભો શ્રેષ્ઠી ન, શું કહે છે? ઓ શ્રેષ્ઠ, અરે ઓ શેઠ, સોરી, શું કહે છે? ભો શ્રેષ્ઠી ન, અરે ઓ શેઠ, પ્રીતાભ્ય પ્રકૃતભ્ય પ્રતિપ્રિયમ ઇચ્છંતી પ્રકૃતય, પ્રસન્ન થયેલા પ્રકૃતિભ્ય થયેલા પ્રજાજનો પાસેથી, શું કહે છે કે ચાણક્ય કહે છે કે પ્રીતાભ્ય પ્રકૃતિભ્ય પ્રતિમિચ્છંતી પ્રકૃતય, જો પ્રસન્ન થયેલા પ્રજાજનો પાસેથી રાજાઓ વળતા પ્રિયની ઈચ્છા રાખે છે. પહેલાં એમ કહે છે ચાણક્ય, પહેલાં શું કહે છે કે ચંદ્રગુપ્તના દોષોને અને અગાઉના નંદના ગુણોને અત્યારે પ્રજા યાદ કરે છે. એટલે પાછી ચંદનદાસ વખાણ કરે છે કે ના ના, તો પૂર્ણિમાના ચંદ્ર જેવા છે. શું કહે છે? શરદ ઋતુની રાત્રિમાં નીકળેલા પૂર્ણિમાના ચંદ્ર વડે પ્રજાજનો વધારે પ્રસન્ન છે. પૂર્ણિમાનો ચંદ્ર કહે છે ચંદ્રગુપ્તને. એટલે ચાણક્ય સીધી એમની વાત પર આવી જાય છે. શું કહે છે કે જો તમે ખુશ છો, પ્રજા ખુશ છે અને પ્રસન્ન છે રાજાથી, તો રાજા પણ એનો વળતો હિસ્સો રાખે, ઈચ્છા રાખે છે. એટલે શું કહે છે કે પ્રસન્ન થયેલા પ્રજાજનો પાસેથી રાજાઓ વળતા પ્રિયની ઈચ્છા રાખે છે. એટલે ચંદનદાસ કહે છે આજ્ઞાપયતુ આર્ય, શું કહે છે? આજ્ઞાપયતુ આર્ય, આપ મહાનુભાવ
આજ્ઞા કરો કિમ કિયત અર્થજાતમ અસ્માંજનાદિશ્યતે, શું અને કેટલા પ્રમાણમાં ધન આ વ્યક્તિની મારી પાસેથી ઈચ્છો છો? શું કહે છે કે કિમ કિયત ચ શું અને કેટલા પ્રમાણમાં અર્થજાતમ ધન આ વ્યક્તિ પાસેથી તમે ઈચ્છો છો. એટલે ચાણક્ય કહે છે ભો શ્રેષ્ઠીન, હે શેઠ, ચંદ્રગુપ્ત રાજ્યમિદમ, આ ચંદ્રગુપ્તનું રાજ્ય છે. ન નંદ રાજ્યમ, નંદનું રાજ્ય નથી. અર્થ તું નંદાય એસ રોચતે સ્મ, શું કહે છે કે પૈસો તો નંદને જ પ્રિય હતો. ચંદ્રગુપ્તસ્ય તું પ્રજાનામ પરિક્લેશ ભાવે એવ રુચિ, પ્રજાજનોને તો દુઃખ ન રહે એમાં જ રુચિ છે. ચંદ્રગુપ્તને તો પ્રજાજનોને દુઃખ ન રહે એમાં જ રુચિ છે. પેલા જેવો ચાણક્યએ કહ્યું કે રાજા પણ ઈચ્છા રાખે, તમે જો પ્રસન્ન થાવ તો રાજા પણ વળતાની ઈચ્છા રાખે. એટલે ચંદનદાસ કહે છે કે કહો કેટલું ધન જોઈએ છે. એટલે ચાણક્ય કહે છે કે શેઠ, પૈસા તો નંદને પ્રિય હતા, ચંદ્રગુપ્તને તો પ્રજા દુઃખમાં ન રહે એમાં જ રુચિ છે. એટલે ચંદનદાસ કહે છે સહર્ષમ, હર્ષ સાથે, અનુગૃહિતો અસ્મિ, હું આભારી થયો. ચાણક્ય મય સચ પરિક્લેશા ભાવ, શું કહે છે સચ પરિક્લેશા ભાવ કથામિ ભવતી તી ન પ્રષ્ટવ્યમ, શું કહે છે કે તે દુઃખનો અભાવ કઈ રીતે પ્રગટ થાય છે એ પૂછવું ન જોઈએ. તે દુઃખનો અભાવ, સચ પરિક્લેશા ભાવ, તે દુઃખનો અભાવ કઈ રીતે પ્રગટ થાય છે એ પૂછવું ન જોઈએ. ચંદનદાસ કહે છે આજ્ઞાપયતુ આર્ય, આપ શ્રીની આજ્ઞા આપો. એટલે ચાણક્ય કહે છે કે સંક્ષેપત નૃપતિમ પ્રતિ અવિરુદ્ધાવૃત્તિ વર્તિતવ્યા, સંક્ષેપમાં રાજા પ્રત્યે વિરોધ રહિત વર્તન રાખવું, અનુકૂળ રાખવું. શું કહે છે સંક્ષેપમાં રાજા પ્રત્યે વિરોધ રહિત વર્તન રાખવું, એટલે કે રાજાના વિરોધી ના થવું જોઈએ એમ કહે છે. એટલે ચંદનદાસ કહે છે કહ પુનઃ અધન્યો નૃપતે વિરુદ્ધમ આચરતી, શું કહે છે કે એવો વળી કોણ અભાગ્યો છે. કહ પુનઃ અધન્યો, કોણ એવો અભાગ્યો છે કે જે રાજાની વિરુદ્ધ, નૃપતે વિરુદ્ધમ આચરતી, રાજાની વિરુદ્ધ આચરણ કહે છે. એટલે ચાણક્ય સીધા જ કહી દે છે કે ભવાનેવ તાવત પ્રથમ, પહેલાં આપચ્છો. જો ચાણક્ય કંઈ એટલી બધી શરમ રાખે એવા નથી. ચાણક્ય શું કહે છે કે રાજાને વિરુદ્ધમાં વ્યવહાર ના કરવો જોઈએ. એટલે પેલા કહે છે ચંદનદાસ કે એવો કોણ અભાગ્યો છે કે રાજાની વિરુદ્ધ વ્યવહાર કરે છે. એટલે ચાણક્ય કહે છે કે પહેલાં તમે જ. એટલે ચંદનદાસ કહે છે, ચંદનદાસ શું કહે છે શાંતમ પાપમ અરે રે કીદૃશ સ્તૃણાનામ અગ્નિના સહ વિરોધ, તણખલાઓનો આગ સાથે કેવો વિરોધ. જુઓ કીદૃશા તૃણાનામ અગ્નિના સહ વિરોધ, તણખલાઓનો આગ સાથે વિરોધ કેવો. એટલે ચાણક્ય કહે છે અયમ ઈદૃશ વિરોધ, આ એવો વિરોધ છે કે યતત્વમધ્યપી રાજવિરોધીન અમાત્ય રાક્ષસસ્ય ગૃહજનમ સ્વગૃહમ અભિનીય રક્ષસી. શું કહે છે અયમ ઈદૃશમ, આ એવો વિરોધ છે કે યત્વમધ્યપી, તમે આજે પણ રાજવિરોધી અમાત્ય રાક્ષસ્ય, એટલે અમાત્ય રાક્ષસના ગૃહજનમ પરિવારજનોને સ્વગૃહમ પોતાના ઘરે અભિનીય રક્ષસી, ઘેર લઈ જઈને રક્ષો છો. જો ચાણક્ય સીધી જ વાત પર આવી ગયા કે આ એવો વિરોધ છે કે તમે જે રાજાના વિરોધી છે જે રાક્ષસ, એના પરિવારજનોને તમારા ઘરે જઈને રક્ષો છો. એટલે ચંદનદાસ શું કહે છે આર્ય અલિકમ એતત, મહાનુભાવ એ જૂઠું છે. શું કહે છે અલિકમ એતત, આ જૂઠું છે. કેનાપી અનભિજ્ઞેન આર્યસ્ય એતત નિવેદિતમ, અજાણ્યાએ આપ શ્રીને એ જણાવ્યું હશે. શું કહે છે કોઈક અજાણી વ્યક્તિએ તમને આ જણાવ્યું હશે. એટલે ચાણક્ય કહે છે કે ભો શ્રેષ્ઠીન, હે શેઠ, અલમ આશંકયા, શંકા કરવી રહેવા દો. ભીતા પૂર્વ રાજપુરુષા પૌરાણામ ગૃહેશુ ગૃહજનમ નિક્ષિપ્ય દેશાંતરમ રજંતી. શું કહે છે ભીતા, ભય પામેલા, પૂર્વ રાજપુરુષા,
અગાઉના રાજાના માણસો પૌરાણામ એટલે કે માણસો ગૃહેશુ નગરજનોના ઘરમાં ગૃહેશુ ગૃહજનમ નગરજનોના ઘરોમાં પરિવારજનોને નિક્ષેપ્ય દેશાંતરમ વ્રજંતી પરિવારજનોને રાખીને અન્ય દેશમાં જતા રહે છે. તતઃ તત્પ્રચ્છાદનેવ દોષમ ઉત્પાદયતી પછી તેમને છુપાવવા એ જ ગુનો ઉત્પન્ન કરે છે. જુઓ પછી એક વખત જોઈ લઈએ ગુજરાતી. હે શેઠ, શંકા કરવી રહેવા દો. અલમા શંકયા શંકા કરવી રહેવા દો. ભીતપૂર્વા રાજપુરુષા પૌરાણામ ગૃહેશુ ગૃહજનમ ભય પામેલા અગાઉના રાજાના માણસો નગરજનોના ઘરોમાં પરિવારજનોને રાખીને અભિનીય રક્ષસી પરિવારજનોને રાખીને અન્ય દેશમાં જતા રહે છે. પછી તેમને છુપાવવાથી તત્પ્રચ્છાદનમેવ પછી તેમને છુપાવવો એ જ દોષમ ઉત્પાદયતી ગુનો ઉત્પન્ન કરે છે. એટલે ચંદનદાસ કહે છે કે એવમ નુઈદમ એમ જ છે એવમ નુઈદમ એમ જ છે. તસ્મિન સમય અમાત્ય રાક્ષસ્ય ગૃહજન મમ ગૃહે આસી તે સમય અમાત્ય રાક્ષસનો પરિવાર મારે ત્યાં જ હતો. ચાણક્ય કહે છે પ્રથમમ અનૃતમ પહેલાં ખોટું પ્રથમમ અનૃતમ અનૃત એટલે ખોટું પહેલાં ખોટું ઇદાનીમ આસિત ઇતિ પરસ્પર વિરુદ્ધ વચને શું કહે છે હવે હતું એ બે વચનો પરસ્પર વિરુદ્ધ છે. પહેલાં ખોટું અને હવે હતું એ બે વચનો પરસ્પર વિરુદ્ધ છે. એટલે પહેલાં કહે છે ચંદનદાસ કે મારે ઘરે નથી અત્યારે નથી. એટલે ચાણક્ય કહે છે કે અત્યારે છે અને તમે ના કહો છો એટલે આ બંને વાક્ય એકબીજાના વિરુદ્ધ છે. હું તો કહું છું કે છે જ ને તમે કહો છો નથી. એટલે ચંદનદાસ આગળ કહે છે એતાવદેત અસ્તિ મે વાક્છલમ એટલે જ મારો વાણીનો દોષ છે એટલો જ મારો વાણીનો દોષ છે. એટલે આગળ શું થાય છે ચાણક્ય કહે છે ભો શ્રેષ્ઠી ન શું કહે છે ભો શ્રેષ્ઠી ન ભો શ્રેષ્ઠી ન હે શેઠ શું કહે છે હે શેઠ ચંદ્રગુપ્તસ્ય રાજ્યે અપરિગ્રહ છલાનામ ચંદ્રગુપ્તના રાજ્યમાં છળને સ્થાન નથી. તત સમર્પયિત્વ રાક્ષસસ્ય ગૃહજન તો રાક્ષસના પરિવારને સોંપી દો. અચ્છલેન ભવિતવ્ય ભવતા અને આપ દોષ રહિત થઈ જાઓ. શું કહે છે ચાણક્ય કે શ્રેષ્ઠ તમે ચંદ્રગુપ્તના રાજ્યમાં છળને સ્થાન નથી તેથી રાક્ષસના પરિવારને સોંપી દો અને દોષ રહિત થઈ જાવ. એટલે ચંદનદાસ કહે છે આર્ય શ્રીમાન શું કહે છે આર્ય શ્રીમાન નનુ વિજ્ઞાપયામી તસ્મિન સમયે આસીન મમ ગૃહે અમાત્ય રાક્ષસ્ય ગૃહજન ખરેખર હું શું કહે છે ચંદનદાસ કે શ્રીમાન ખરેખર હું વિનંતી કરું છું કે તે સમયે મારા ઘેર અમાત્ય રાક્ષસનો પરિવાર હતો. ચાણક્ય કહે છે અથ ઇદાનીમ ક્વ ગત હવે અત્યારે ક્યાં ગયા. એટલે ચંદનદાસ કહે છે ન જાનામી કુત્ર ગત ક્યાં ગયા એ હું જાણતો નથી. ન જાનામી હું જાણતો નથી. એટલે ચાણક્ય કહે છે કથમ ન જાનામી જાનાસી કથમ ન જાનાસી નામ કેમ જાણતા નથી. ભો શ્રેષ્ઠી ન ચંદનદાસ ઓ શેઠ ચંદનદાસ રાજવિરોધી સુતીક્ષ્ણદંડમ નૃપતિ ચંદ્રગુપ્ત રાજાના વિરોધીઓ પ્રત્યે રાજા ચંદ્રગુપ્ત ઉગ્ર દંડ આપનારા છે. સ ન મર્સયિષ્યતિ રાક્ષસ કલત્રસ્ય પ્રચ્છાદનમ ભવત તે રાક્ષસના પરિવારને છુપાવવાનું તમારું કૃત્ય નહીં સહન કરે. શું કહે છે પ્રચ્છાદન કૃત્ય ભવત તે સહન નહીં કરે. એટલે તતરક્ષિતવ્યમ પરકલત્રેણ આત્મનઃ કલત્રમ જીવિતમ ચ તો પારકાના પરિવારથી પોતાની પત્ની અને પોતાનું જીવન બચાવી લો. શું કહે છે કે પારકાનું રક્ષણ કરવાનું છોડી દો અને પોતાના પરિવારનું અને પોતાની પત્નીનું સોચો વિચારો. તો પારકાના શું કહે છે તતરક્ષિતવ્યમ પર કલત્રેણ તો પારકાના પરિવારથી પોતાની પત્ની આત્મન કલત્ર જીવિત પોતાની પત્ની અને પોતાનું જીવન બચાવી લો. એટલે ચંદનદાસ કહે છે
आर्य किम मे भयम दर्शयित भवान, श्रीमान શું આપ મને બીક બતાવો છો? સંતમપી ગેહે અમાત્ય રાક્ષસ્ય ગૃહજનમ ન સમર્પયામી. શું કહે છે? ઘરમાં અમાત્ય રાક્ષસનો પરિવાર હોવા છતાં હું ન સોંપું તો ન હોય તેનું શું? કિમ પુનઃ અસંતમ, તો ન હોય એનું શું? એટલે ચાણક્ય કહે છે ચંદનદાસ એસ એવ તે નિશ્ચય, આ જ તમારો નિશ્ચય છે. ચંદનદાસ એશ એવ તે નિશ્ચય, શું આ જ તમારો નિશ્ચય છે? એટલે ચંદનદાસ કહે છે બાઢમ, હા. એસ મે સ્થિર નિશ્ચય, આ જ મારો ચોક્કસ નિશ્ચય છે. એટલે ચાણક્ય સ્વગતમ, મનમાં કહે છે સાધુ ચંદનદાસ સાધુ, શાબાશ ચંદનદાસ શાબાશ. સુલભેશ્વર્થલાભેશુ પરમ સંવેદને જન કમ ઇદમ દુષ્કરમ કુર્યાત ઇદાનીમ સિબિના વિના. એટલે કે ધનનો લાભ સુલભ હોવા છતાં, સુલભેશ્યુ ધર્મ સુલભેશુ અર્થલાભેશુ, ધનનો લાભ સુલભ હોવા છતાં, પરસંવેદને જન, માણસ બીજાની તકલીફમાં, અત્યારે રાજા શું કહે છે કે ઇદમ દુષ્કરમ કુર્યાત ઇદાનીમ સિબિના વિના, અત્યારે રાજા સિબી વિના કોણ આવું મુશ્કેલ કામ કરે? જો સિબી નામનો રાજા હતો, બરાબર, અહીંયા છે ને સિબી નામનો એક રાજા હતો. એટલે શું કહે છે કે ધનનો લાભ સુલભ હોવા છતાં માણસ બીજાની તકલીફમાં અત્યારે રાજા સિબી વિના કોણ આવું મુશ્કેલ કાર્ય કરે? બરાબર. એટલે કે આનું શું અનુવાદ થાય કે સમજૂતી કે સરળતાથી મળી રહે તેવા, સૌને ઉપલબ્ધ હોય તેવા ધનના લાભોમાં પારકાના દુઃખનો, બરાબર, પારકાના દુઃખના સમયમાં અત્યારે રાજા સિબી વિના બીજો કોણ અત્યંત મુશ્કેલ કામ કરી શકે? બીજાની દુઃખમાં, બીજાની તકલીફમાં કોણ ઊભો રહે? બરાબર. જો આ સિબી નામનો જે રાજા હતો ને, પ્રાચીન કાળમાં થઈ ગયા હતા. સિબી નામે રાજા, એ પોતાને ત્યાં આશ્રય લેવા આવેલા અને પોતાના ત્યાં આશ્રય લેવા આવેલા હોલાને બચાવવા ખાતર બાજ પક્ષીને પોતાના શરીરનું માંસ આપ્યું હતું, એવું કહેવાય છે. બરાબર. સિબી નામના રાજા હતા, એમના ત્યાં આશ્રય માટે એક હોલો આવ્યો. એ હોલાને ખાવા માટે પાછળ બાજ આવ્યો, એટલે બાજને પોતાનું માંસ આપી દીધું. પોતાનું માંસ આપીને હોલાને બચાવી દીધો હતો. એટલે અહીંયા કહે છે કે ધનનો લાભ સુલભ હોવા છતાં માણસ બીજાની તકલીફમાં અત્યારે રાજા સિબી વિના કોણ આવું મુશ્કેલ કામ કરે? રાજા સિબી એવા હતા. બરાબર. હવે જો આ પાઠમાં સમજ પડી ગઈ ને તમને? સહેલું જ છે બિલકુલ. એનો અનુવાદ, એની સમજૂતી, સરસ મજાનું પાઠ હતું ને, કેવી સાચી મિત્રતા છે. બરાબર. હવે જુઓ, તમને સ્વાધ્યાયમાં સમજ આપી દઉં એટલે સ્વાધ્યાય તમારે જાતે કરવાનું રહેશે. પહેલો પ્રશ્ન છે તમારો, અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનોત. એટલે કે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું છે. ચંદનદાસેન અમાત્ય રાક્ષસસ્ય ગૃહજન કુત્ર નિર્વાહિત. ચંદનદાસે પોતાના અમાત્ય રાક્ષસના પરિવારજનોને ક્યાં આશ્રય આપ્યો હતો? સ્વગૃહે, પોતાના ઘરે, અન્યત્ર મિત્ર ગૃહે કરણીએ, તો પોતાના ઘરે એટલે સ્વગૃહે આવશે. નંદાય કિમ રોચતે સ્મ, નંદને સુપ્રિય હતું? અર્થ, પ્રજા કલ્યાણમ, યુદ્ધમ કે ધર્મ વૃદ્ધિ, તો શું આવશે? અર્થ. નંદને શું પ્રિય હતું? અર્થ. બરાબર. પૈસા જ પ્રિય હતા. અહીંયા પ્રજા કલ્યાણ ખોટું લીટી પાડેલી છે. બરાબર. એના ઉપર ધ્યાન ના આપજો, અર્થ આવશે. પછી ત્રીજું છે તૃણાનામ ખાલી જગ્યા સહ વિરોધ કીદૃશ, તો તૃણાનામ અગ્નિના, શું આવશે? અગ્નિના. ચોથું છે ચંદનદાસ સ્વગતમ વદતી અયમ તું, ચંદનદાસ સ્વગતમ વદતી, પોતે મનમાં વિચારે છે કે અહમ તું જાત દોષ, શું બોલે છે? જાત દોષ. પાંચમું છે ભીતા પૂર્વ રાજપુરુષા પૌરાણમ ગૃહેશુ ગૃહજનમ નિક્ષિપ્ય દેશાંતરમ વ્રજંતી, શું આવશે? વ્રજંતી. ચાણક્ય કદા આર્હયતિ તદા ખાલી જગ્યા અપી સાશંક ભવતી, તો શું આવશે? છેલ્લામાં નિર્દોષ, શું આવશે? નિર્દોષ. પછી આગળ જુઓ, પ્રશ્ન છે એક વાક્ય સંસ્કૃત ભાષામાં ઉત્તર, એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર આપવાનું છે.
ચાણક્ય સ્વશિષ્યાય કિમ કથયતી, ચાણક્ય પોતાના શિષ્યને શું કહે છે? તો ચાણક્ય સ્વશિષ્યામ કથયતી, પછી અવતરણ ચિહ્નમાં લખવાનું વત્સ્ય શ્રેષ્ઠી ચંદનદાસ અત્ર આનેતવ્ય, વત્સ્ય શ્રેષ્ઠી ચંદનદાસ અત્ર આનેતવ્ય, અવતરણ ચિહ્ન પૂરા. શું કહે છે? વત્સ્ય શ્રેષ્ઠ ચંદનદાસને બોલાવી લાવો. બરાબર. પછી બીજો પ્રશ્ન છે ચંદ્રગુપ્તાય કિમ રોચતે, ચંદ્રગુપ્તને સુપ્રિય હતું? પ્રજાનામ પરિક્લેશા ભાવ એવ ચંદ્રગુપ્તાય રોચતે. બરાબર. પ્રજાનું કલ્યાણ જ પ્રિય હતું. પ્રજાનામ પરિક્લેશા ભાવ એસ ચંદ્રગુપ્તાય રોચતે. ત્રીજું છે ભૂપાહ પ્રીતાભ્ય પ્રકૃતિભ્ય કિમ ઇચ્છન્તિ, ભૂપાહ પ્રીતાભ્ય પ્રકૃતિભ્ય પ્રતિપ્રિયમ ઇચ્છન્તિ, પ્રતિપ્રિયમ ઇચ્છન્તિ. ચોથું છે ભીતાહ રાજપુરુષાહ કુત્ર ગૃહજન નિક્ષપયંતિ, ડરેલા રાજપુરુષા કુત્ર ગૃહજનમ નિક્ષપયંતિ. તો ભીતાહ રાજપુરુષાહ પૌરાણામ ગૃહેષુ ગૃહજનમ નિક્ષપંતિ, પોતાના પરિવારજનોને રક્ષણ આપે છે. અધોલિખિતાનામ કૃદાંતામ પ્રકાર લખો. કૃદંતના પ્રકાર લખવાના છે. પહેલું જ છે નિષ્ક્રમ્ય, નિસ્વત્તાક્રમ્ય, સંબંધક મ્ય આવે છે એટલે સંબંધક ભૂતકૃદંત. નિર્વાહિત ત છે એટલે કર્મણી ભૂતકૃદંત. સંકન્ય ય છે એટલે વિંધ્યર્થ કૃદંત. ઇષ્ટ એટલે કર્મણી ભૂતકૃદંત. પ્રષ્ટવ્યમ વિંધ્યર્થ કર્મણી કર્મણી કૃદંત. નિક્ષિપ્ય ય છે સંબંધક ભૂતકૃદંત. હવે જો સમાસના પ્રકાર જાત દોષ બહુવ્રીહી સમાસ. બરાબર. જાત દોષ યસ્ય સ. પછી બીજું છે વૃદ્ધિ લાભા, વૃદ્ધે લાભા ષષ્ઠી તત્પુરુષ સમાસ. નંદ રાજ્યમ નંદનનું રાજ્ય ષષ્ઠી તત્પુરુષ સમાસ. પરકલત્રમ ષષ્ઠી તત્પુરુષ સમાસ. પછી દેશાંતરમ કર્મધારય સમાસ. બરાબર. પાંચમો પ્રશ્ન છે વચન અનુસરમ ધાતુ રૂપે રિક્ત સ્થાને પૂર્યાત. ઈચ્છામી, ઈચ્છાવહ, ઈચ્છામહ, મી વહ મહ. બરાબર. વ્રજંતી છે અંતિ, તીતઃ અંતિ એટલે વ્રજતી, વ્રજતઃ વ્રજંતી. પછી પરિક્રામતઃ છે એટલે તીતઃ અંતિ, પરિક્રામતી, પરિક્રામતઃ પરિક્રામંતી. પછી પરાજેષ્યતિ, શ્યતિ, શ્યતઃ શ્યંતિ એટલે પરાજેષ્યતિ, પરાજેષ્યતઃ પરાજેષ્યંતિ. પછી જુઓ પ્રશ્ન નંબર 6 રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત. પ્રશ્ન સૂચક શબ્દ મૂકવાનું છે. નંદનસ્ય અર્થ સંબંધમ પ્રીતિજનક, નંદનને પૈસાથી મતલબ હતું. બરાબર. પ્રીતિજનક કોને પૈસાથી મતલબ હતું? તો કોના માટે? કશ્ય, કશ્ય અર્થ સંબંધ પ્રીતિજનક. જો અહીંયા મેં પહેલાં તમને સહેલી રીત શીખવાડી હતી કે પાછળ શ્ય આવે ને તો પ્રશ્ન સૂચક શબ્દ સ્ય જ આવે. બરાબર. નંદનસ્ય તો કશ્ય. પછી બીજું છે એતત પ્રચ્છાદનમ નમ કિમ. બરાબર. તો એતત પ્રચ્છાદનમ દોષમ ઉત્પાદયતી, કિમ દોષમ ઉત્પાદયતી. પછી છે અમાત્ય રાક્ષસ તો કહ ચંદ્રગુપ્તમ ન પરાજેષ્યતિ. અને ચોથું છે શિષ્ય ચંદનદાસેન સહ પ્રવિશતિ. તો શિષ્ય કેન દાસેન છે ને તો કેન સહ પ્રવિશતિ. થોડી બુદ્ધિથી કામ લેવાનું તો આવડી જ જાય. પછી જો 7 માતૃભાષામાં ઉત્તરાણી લિખ્યાત. માતૃભાષામાં તમારે જવાબ આપવાનું છે કે ચાણક્ય કઈ રીતે ચંદનદાસ પ્રત્યે અત્યાદર વ્યક્ત કરે છે. તો ચાણક્ય શેઠ ચંદનદાસનું પહેલાં તો સ્વાગત કરે છે અને કહે છે કે શેઠજી આ આસન છે ત્યાં બેસો. પછી ચાણક્ય ચંદનદાસને આ પ્રશ્ન પૂછે છે વેપાર ધંધો બરાબર ચાલે છે ને, તમારા વૃદ્ધિના લાભ વધતા જાય છે ને. ચાણક્ય આ રીતે ચંદનદાસ પ્રત્યે અત્યાદર વ્યક્ત કરે છે. પ્રશ્ન નંબર 2 ચાણક્યના મત અનુસાર નંદનના અને ચંદ્રગુપ્તના રાજ્યમાં શું ફરક છે. તો ચાણક્યના મત અનુસાર ચંદ્રગુપ્તના રાજ્યમાં ધન કરતાં પ્રજાના કલ્યાણને વધુ ખ્યાલ રાખવામાં આવે છે, જ્યારે નંદના રાજ્યમાં ફક્ત ને ફક્ત ધનને જ મહત્ત્વ આપવામાં આવતું હતું. ત્રીજો પ્રશ્ન છે ચાણક્ય ચંદનદાસને ચંદ્રગુપ્તનો પ્રથમ વિરોધી કેમ ગણાવે છે. તો ચંદનદાસે
ચંદ્રગુપ્તના શત્રુ અમાત્ય રાક્ષસના પરિવારજનોને પોતાના ઘરમાં આશ્રય આપ્યો છે. તેથી ચાણક્ય ચંદનદાસને શું માને છે? ચંદ્રગુપ્તનો વિરોધી ગણે છે. બરાબર. ચોથો પ્રશ્ન છે, ચાણક્ય ચંદનદાસને કઈ રીતે ભય બતાવે છે? તો ચાણક્ય ચંદનદાસને કહે છે, બરાબર, કે એક શું કહે છે? ચાણક્ય ચંદનદાસને કહે છે કે રાજા વિરોધીઓનો રાજા ચંદ્રગુપ્ત અત્યંત રાજ વિરોધીઓને રાજા ચંદ્રગુપ્ત અત્યંત ઉગ્ર દંડ આપે છે. શું કહે છે? કે જે આપણા રાજા છે ચંદ્રગુપ્ત, એ રાજ વિરોધીઓને અત્યંત ઉગ્ર દંડ આપે છે. બરાબર, એમ કહીને એને ભય બતાવે છે. રાક્ષસના પરિવારની સોંપણી કરવા અંગે ચંદનદાસ ચાણક્યને શું ઉત્તર આપે છે? તો ચંદનદાસ ચાણક્યને કહે છે કે શ્રીમાન, ઘરમાં અમાત્ય રાક્ષસનો પરિવાર હોય તો પણ હું તેની સોંપણી ન કરું તો ન હોય તેનું શું? તો ચાણક્ય ચંદનદાસને પૂછે છે કે શું આ જ તમારો નિશ્ચય છે? ચંદનદાસ ઉત્તર આપે છે, હાજી, આ જ મારો નિશ્ચય છે. એવું તમારે લખી દેવાનું, તમારી બુદ્ધિથી પણ સાચું લખજો. બરાબર. જો આવી રીતે તમારે તમારું સ્વાધ્યાય લખવાનું છે. અને આશા રાખું છું કે પાઠમાં, સ્વાધ્યાયમાં વ્યાકરણના જે ટૉપિક આપણે લીધા એમાં તમને સમજ પડી ગઈ હશે. બરાબર. ના સમજ પડી હોય તો ફોન કે મેસેજ કરીને તમે મને પૂછી શકો છો. અસ્તુ.